સુરતને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે। અગાઉ શ્વાન સાથે વ્યક્તિ બદકામ કરતા હોવાનો બનાવ બાદ ગાયના વાછરડા જોડે નરાધમ દ્વારા બદકામ કરાયાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીસીટીવીમાં નરાધમનું કૃત્ય સામે આવતા પોલીસે કાર્યવાહી કરવામાં આવી છે। ઇસ્માઇલ અહમદ નામના યુવકનું કૃત્ય સામે આવ્યું છે, જેથી હિન્દુ સંગઠનો દ્વારા નરાધમને ઝડપી પડાયો છે। સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નરાધમનું કૃત્ય સામે આવ્યું છે। સંગઠનોનો પોલીસ મથક બહાર મોરચો આવ્યો હતો, ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇસ્માઇલ અહેમદ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગાયના વાછરડા જોડે કરાયેલા બર્બર કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નરાધમ સામે લોકોએ ભારે ફિટકાટ વરસાવ્યો છે। હાલ સમગ્ર બનાવમાં પોલીસે આખરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે।